નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આજે હું એવું સેટિંગ લઈને આવ્યો છું કે જેનાથી તમે તમારું સેટિંગ સેટ કરી શકશો. જો તમારા મોબાઈલની અંદર જો સેટિંગ ફરી ગયું હોય, બદલાઈ ગયું હોય, તો એને ફરીથી તમે કઈ રીતે હમું કરવું એ હું તમને શીખવાડીશ. સેટ કરવું એ હું તમને શીખવાડીશ. તો પહેલાં તો તમે સેટિંગમાં આવી જવાનું, સેટિંગ ઉપર ક્લિક કરવાનું. આ સેટિંગ છે એના ઉપર ક્લિક કરવાનું. એટલે તમે નીચે થોડા આવશો ને એટલે અહીંયા તમે નીચે જુઓ મિત્રો, અહીંયા લખેલું છે સિસ્ટમ મેનેજમેન્ટ. એના ઉપર ક્લિક કરવાનું. બરાબર, એના પર ક્લિક કરશો ને એટલે નીચે તમે આવશો એટલે તમે અહીંયા જુઓ, અહીંયા રીસેટ લખેલું છે. આ જે રીસેટ લખ્યું ને એના ઉપર મિત્રો ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો ને એટલે પહેલા તમે જો ઉપર પહેલો ઓપ્શન છે એ હું તમને બતાવું છું. આ જે પહેલો ઓપ્શન છે ને જે રીસેટ નેટવર્ક સેટિંગ, આની અંદર તમે ક્લિક કરશો તો અહીંયા તમારે કયું સેટિંગ ફરી ગયું હોય, તમારું નેટનું, મોબાઈલનું સેટિંગ, સિમ કાર્ડનું ટાવર ના આવતું હોય, નેટ ના આવતું હોય, તો આના ઉપર ક્લિક કરશો એટલે SIM1 ને SIM2 આ બે વસ્તુ બતાવશે. જેના ઉપર ક્લિક કરી એના ઉપર જેનું સેટિંગ ફરી ગયું છે એ સિમ પસંદ કરીને સિલેક્ટ કરી અને તમે નીચે તમે જોઈ શકો છો અહીંયા રીસેટ લખેલું છે. એના ઉપર તમે ક્લિક કરશો ને એટલે તરત તમારું સેટિંગ કંપનીએ જેવું હશે એવું કંપનીનું સેટિંગ થઈ જશે. નવું જે આખું બદલાઈ ગયેલું હશે ને તો કંપનીમાંથી જેવો ફોન આવ્યો છે એવું સેટિંગ ઠીક થઈ જાય એટલે કમ્પ્લીટ થઈ જશે સેટિંગ તમારું. બીજું સેટિંગ મિત્રો તમને કે તમે જ્યારે બીજું સેટિંગ તમારા મોબાઈલની અંદર ફરી ગયું હોય તો તમે આ રીસેટ ઓલ સેટિંગ રહ્યું ને એના ઉપર ક્લિક કરવાનું. આના ઉપર ક્લિક કરશો એટલે અંદર તમે નીચે આવશો એટલે તમે જોઈ શકો છો આ રીસેટ લખેલું છે. એના પર તમે ક્લિક કરશો ને મિત્રો તો આ સેટિંગ એવું છે કે અહીંયા તમારા ડાટા જશે નહીં, પણ તમારા મોબાઈલનું અંદર સેટિંગ જે છે ને બધું કમ્પ્લીટ થઈ જશે. બદલાઈ ગયું છે તો હમું થઈ જશે, સેટિંગ કમ્પ્લીટ થઈ જશે. જેવો આપણા મોબાઈલ કંપનીમાંથી નવો આવ્યો છે એ ટાઈપનું સેટિંગ થઈ જશે, એટલે સેટિંગ હમું થઈ જશે. બરાબર. બીજું તમને ત્રીજો ઓપ્શન કહું છું મિત્રો, કે તમે નીચે જુઓ છો એસર ઓલ સેટિંગ લખેલું છે. આના ઉપર તમે ક્લિક કરશો ને તો જેવો કંપનીમાંથી ફોન આવ્યો તો એવો થઈ જશે. તમારા ડાટા જતા રહેશે અને નવો કંપનીમાંથી નવો ફ્રેશ તમે મોબાઈલ લાવ્યા હોય એ રીતનું આ સેટિંગ થઈ જશે. એટલે બને ત્યાં સુધી હું તમને મિત્રો એક જ સલાહ આપું છું, તમે આ રીસેટ સેટિંગ રહ્યું તમારા જો મોબાઈલની અંદર કંઈ સેટિંગ ફરી ગયું હોય નેટવર્ક સિવાયનું તો આ રીસેટ સેટિંગ રહ્યું ને એના ઉપર ક્લિક કરી અને પછી તમે રીસેટ કરજો મિત્રો. પછી છેલ્લી વારનું તમને એવું લાગે તો તમે આ ઈસર લખ્યું એના પર ક્લિક કરી અને તમે ડિલીટ કરજો. બરાબર. પહેલા તો તમે રીસેટ જ પસંદ કરજો, રીસેટ ઓલ સેટિંગ. બરાબર. જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.